લોકસભા ચૂંટણીને લઈને રાજ્યની 25 બેઠકો પર ઉત્સાહભેર મતદાન મથકો પર લાંબી કતારો લાગી 3 વાગ્યા સુધીમાં સરેરાશ 46% મતદાન. સીઆર પાટીલના નવસારીની મુલાકાતે સીઆર પાટીલ બૂથ પર કાર્યકર્તાઓને પણ મળ્યા. નવસારી બેઠકના ઉમેદવાર છે સીઆર પાટીલ. મતદાનના દિવસે જ ગેનીબેન ઠાકોરે સીઆરપીએફનો નકલી અધિકારી બની ભાજપ તરફી વોટિંગનો આક્ષેપ કર્યો. પ્રકાશ ચૌધરી નામના શખ્સ પર તેમણે આરોપ લગાવ્યા. દાંતાના ગરેડા પ્રાથમિક શાળા મતદાન કેન્દ્રનો વિડીયો પણ વાયરલ થયો. જામનગર ભાજપ ઉમેદવાર પૂનમ માડમે પરિવાર સાથે કર્યું મતદાન. માતાને વ્હીલચેર પર લઈને મતદાન કરવા પહોંચ્યા હતા પૂનમ માડમ. વધુ મતદાન કરવા પૂનમ માડમની અપીલ. જૂનાગઢના મેસવાણના બૂથ પ્રિસાઇડિંગ ઓફિસરની ચાલુ ફરજે તબિયત લથડી. મનીષ રાછડિયા નામના કર્મચારીની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ગાંધીનગરના વાસણ ગામમાં મતદાન માટે કતાર લાગી. કોઈ કારણોસર 1 કલાક સુધી મતદાનની પ્રક્રિયા રોકાઈ હતી. ફરીથી મતદાન ચાલુ કરાતા મતદારોમાં હાશકારો. વડોદરામાં રાજવી મહારાજા સમરજીસિંહ ગાયકવાડે કર્યું મતદાન. રાજમાતા શુંભાગીની રાજી પણ કર્યું મતદાન. રાજવીએ તમામ લોકોને મતદાન કરવા કરી અપીલ. કથાકાર મોરારી બાપુએ મહુવાના તલગાજરડા ગામે મતદાન કર્યું. મતદાન બાદ મોરારી બાપુએ કહ્યું દરેક નાગરિકે ફરજિયાત મતદાન કરવું જોઈએ. ભારતના નાગરિક તરીકે આપણી ફરજ અને અધિકાર છે. હાસ્ય સમ્રાટ હકાબા ગઢવીએ હળવદ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું. લોકોને વધુ મતદાન કરવા હકાબાએ અપીલ કરી. નડિયાદના દિવ્યાંગ યુવકે પગથી કર્યું મતદાન. અંકિત સોનીએ બંને હાથ ન હોવાથી પગથી કર્યું મતદાન. મતદાનને લઈ લોકો માટે પ્રેરણારૂપ બન્યો દિવ્યાંગ યુવક. ખેડામાં લગ્ન કરવા જતા પહેલા વરરાજાએ કર્યું મતદાન. વરરાજાએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી. ગરમી વચ્ચે પણ મતદારોમાં ભારે ઉત્સાહ. બનાસકાંઠામાં ગરમીથી બચવા બેડશીટથી મતદારોએ પોતાનું માથું ઢાંક્યું. સુરતમાં પોલીસની માનવતા મહેકી. વૃદ્ધ લોકોને પોલીસે વ્હીલચેરમાં બેસાડી કરી મદદ. પોલીસે વૃદ્ધને તેડી કરાવડાવ્યું મતદાન. મહીસાગર સુતારી ગામના 104 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન. 2 કિલોમીટર દૂર આવેલા મતદાન મથક પર પહોંચ્યા હતા વૃદ્ધા. અમીરગઢના ઢોલિયા બૂથ પર મતદાન ધીમી ગતિએ ચાલતા લોકોમાં રોષ. મતદારો ગરમીથી અકળાયા હતા. આદિવાસી મહિલા મતદારોની લાંબી કતારો વહેલી સવારથી જોવા મળી હતી. ધોળકામાં 95 વર્ષીય વૃદ્ધાએ કર્યું મતદાન. કાળિયાપુરા ગામે દાદીએ વ્હીલચેર પર આવી મતદાન કર્યું. નસવાડીના નનુપુરા ગામે મહિલાઓ સંચાલિત પિંક બૂથ આકર્ષણ કેન્દ્ર બન્યું. મહિલાઓમાં મતદાન વધે તે હેતુથી ચૂંટણી વિભાગ દ્વારા ગ્રામ્ય સ્તરમાં નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા ઉમટી. ચોટીલામાં 109 વર્ષના વૃદ્ધાએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી. નીનામા ગામના ધક્કુબેન પુંજાભાઈએ મતદાન કર્યું. 109 વર્ષના હોવા છતાં ચાલીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા. લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી. વલસાડમાં વૃદ્ધ મતદારોને વહારે આવી પોલીસ. પોલીસ વિભાગના લોકોએ મતદાતાઓને મદદ કરતા જોવા મળ્યા હતા. મોરબીમાં ગરમીથી મતદારોને રાહત મળે તે માટે લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું. શરબતની 4000થી વધુ બોટલો તૈયાર કરવામાં આવી. જેતપુરમાં મતદાનને લઈ અનોખો જુસ્સો. દિવ્યાંગ નાગરિક એમ્બ્યુલન્સમાં આવી કર્યું મતદાન. દિવ્યાંગ મતદારે મત આપી પોતાની ફરજ નિભાવી. રાજકોટના વસંત વાટિકામાં જબરદસ્ત ઉત્સાહ. બેન્ડ બાજા સાથે લોકો મતદાન મથક સુધી પહોંચ્યા. અન્ય મતદાતાઓમાં જાગૃતિ આવે તે હેતુથી આયોજન. મતદાન કર્યા બાદ લોકો માટે નાસ્તા સહિતની વ્યવસ્થા.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગામના 60 જેટલા મતદારોને નદી ઓળંગીને મતદાન કરવા જવું પડે છે, છતાં મતદાનની આખરી ફરજ આ મતદારો બજાવે છે. 2 કિલોમીટર આવજાવન કરીને પોતાનું મતદાન કરે છે. દાહોદમાં મતદાનને લઈ જોરદાર ઉત્સાહ. લગ્ન કરવા જતા વરરાજાએ કર્યું મતદાન. વરરાજાએ મતદાન કરી નૈતિક ફરજ બજાવી. વડોદરામાં કિન્નર સમાજ દ્વારા મતદાન ઢોલ નગારા સાથે પહોંચી કિન્નર સમાજના લોકોનું મતદાન. લોકોને વધુમાં વધુ મતદાન કરવા આપ્યું. અમરેલીમાં 100 થી વધુ દંપતીઓએ એક સાથે કર્યું મતદાન. ગામના તમામ દંપતીઓએ સજોડે ઢોલ અને નગારા સાથે પહોંચી મતદાન કર્યું. જૂનાગઢમાં અનોખું મતદાન. મતદારોને રોપા વિતરણ કરી પ્રકૃતિ મિત્રનો સંદેશ આપવામાં આવ્યો. આ સાથે જ મતદાન મથક પર પ્લાસ્ટિક મુક્ત ગિરનારના મેસેજનું કેન્દ્ર પણ બનાવાયું. જૂનાગઢમાં લોકશાહીના પર્વની ધામધૂમથી ઉજવણી. રાસ ગરબા કરતી યુવતીઓ મતદાન કરવા પહોંચી. ગરબા ઘૂમતી મતાધિકારનો ઉપયોગ કર્યો. બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં મતદાન માટે કતારો વાવના ધરધરા ગામે મતદારોની લાંબી લાઈનો જોવા મળી. મતદાન કરવા જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ. જૂનાગઢમાં સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું. ચૂંટણી તંત્ર દ્વારા દરેક વિધાનસભા બેઠક દીઠ 10 મહિલા સંચાલિત મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા. મુખ્ય નિર્વાચન અધિકારીએ ગાંધીનગરમાં કર્યું મતદાન. પી ભારતીય સેક્ટર 9ના મતદાન મથકે કર્યું મતદાન. રાજ્યના તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી. હીટવેવ વધારે હોય તો કાળજીપૂર્વક આવીને મતદાન કરજો. અમદાવાદમાં મતદાનને લઈને વૃદ્ધામાં અનોખો જુસ્સો. 68 વર્ષના આરતીબેન એમ્બ્યુલન્સમાં જઈ કર્યું મતદાન. યુનિવર્સિટી કેમ્પસમાં એમ્બ્યુલન્સમાં જઈ મતદાન કર્યું. જંબુસરમાં કન્યા વિદાય પહેલા યુવતીએ કર્યું મતદાન. બોજાદરા ગામે યુવતીએ મતદાન કરી ફરજ નિભાવી. મતદાન કર્યા બાદ કન્યાની વિદાય કરવામાં આવી. સુરતના વિવાદિત નેતા નિલેશ કુંભાણી આજે મતદાનમાં પણ ન જોવા મળ્યા. બપોર સુધી મતદાન કેન્દ્ર પર દેખાયા નહીં. કુંભાણી સરથાણામાં આદર્શ નિવાસી શાળામાં મતદાર તરીકે કુંભાણીનું નામ. ભાજપના હરિ પટેલ સાથે સંદેશ ન્યૂઝની વાતચીતમાં તેમણે કહ્યું કે દરેક મતદાન કરવું જોઈએ. દરેકે પોતાનો મતાધિકાર છે તેનો ઉપયોગ કરવો જોઈએ. ભરૂચના કેસર ગામે મતદાન નહિવત. વાલિયા તાલુકાના કેસર ગામે 352 મતદારોમાંથી એક પણ મતદારે મતદાન ન કર્યું. પ્રાથમિક સુવિધાઓને લઈ ગ્રામજનોમાં ભારે રોષ. બાલાસિનોરના બોડેલી ગામમાં લોકોમાં મતદાન કરવાની નિરસતા. 790ના મતદાન સામે માત્ર 9 મત પડ્યા. કેમિકલ પ્લાન્ટ બંધ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો. વડોદરાના રાવપુરા વિસ્તારમાં પ્રિસાઇડિંગ ઓફિસરોએ રોષ વ્યક્ત કર્યો. સવારે 7 વાગ્યાથી ચા નાસ્તો કે જમવાનું પણ મળ્યું નથી. ઝોનલ ઓફિસરને રજૂઆત કરવા છતાં કોઈ વ્યવસ્થા નથી. બૂથ છોડીને જવાય નહીં તેવી પરિસ્થિતિ છે. નસવાડીના મોટા કુકરદા ગામે ઈવીએમ ખોટવાયું. ઈવીએમ ખોટવાતા મતદારો મુકાયા મૂંઝવણમાં. તંત્ર દ્વારા ઈવીએમ બદલાઈ મતદાન શરૂ કરવામાં આવ્યું. નવસારીમાં મતદાન શરૂ થતા ઈવીએમ ખોટકાતા નવસારીમાં વોર્ડ નંબર 2, 13ના મતદાન મથકમાં ખોટકાયા ઈવીએમ મશીન. ટાટા બોયઝ સ્કૂલના મતદાન મથકમાં ઈવીએમ બંધ થયા. અરવલ્લીમાં મતદાન બૂથ પર બવાલ થઈ હતી. KN શાહ સ્કૂલમાં બવાલની ઘટના સામે આવી.